મંગળવાર ખૂબ માની કૃપા છે બાપ, હજારોની સંખ્યા, એક સૂત્ર છે બાપુનો આદેશ, માં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર રાજ રાજેશ્વરી એવી માં રવરાય રવેશી, રવના પાધર વાળી કહેવામાં આવે છે, રવના સ્થાનક વાળી કહેવામાં આવે છે. જે ભગવતી જેના માટે માં કુંતાએ પ્રાર્થના કરેલી, ઇતિહાસ એમ કે છે કચ્છ એનું સાચું નામ તો દ્રાવિડ દેશ કહેવામાં આવે છે, દ્રાવિડ દેશ. પછી ઘણા નામ પડતા ગયા, પછી કશ્યપ ઋષિ એવા થઈ ગયા એટલે કચ્છ નામ પડ્યું. કોઈ કહે છે કાશબા રૂપી પૃથ્વી, પણ મૂળ દ્રાવિડ દેશ. મહાભારત વખતે જયારે પાંડવોને વનવાસ આપેલા ત્યારે પાંડવો ખૂબ ફર્યા છે, રખડ્યા નહીં હો, ફર્યા. અને રખડવામાં ઘણો ફેર, કારણ કે આ ભ્રષ્ટ શબ્દ છે. ફર્યા હતા કારણ મંજૂરી કરી હતી હસ્તિનાપુરમાં કે જુગારમાં ધર્મરાજા જીતે તો અમે બધા ભાઈ ભૂયા જાય જંગલમાં જઈને ભજન કરી, અને જો અમે કોરીઓ જીતી જાય તો પાંચે પાંડવો વનવા જાય અને ભજન કરે. બહુ મોટી ગાથા છે આ ઈ રવેશી, જેને કરણ આપ જાણો છો એ કુંતાનો દીકરો છે. કરણ જેવું કોઈ મહાભારતમાં પાત્ર નથી મિત્રો. આવો કરણ અતિ દ્રષ્ટિ થઈ ઋષિઓને યજ્ઞ કરવા અને ઋષિઓ જયારે કૌરવો પાસે આવ્યા, દુર્યોધન પાસે આવ્યા, ભાઈ અમારે યજ્ઞ કરવો છે, સર્પણ જોઈશ. દુર્યોધને ના પાડી દીધી કે ભાઈ વાત સાચી છે, એટલું બધું સર્પણ અમારે લેવું ક્યાંથી છે નહીં. પાંડવો પાસે ગયા, રાજા ધર્મ, જેનું નામ તો યુધિષ્ઠિર છે પણ જગત જેને ધર્મ તરીકે ઓળખે છે. હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નર ને ઉતરે નહીં આઠો પર અમલ. પરમાત્માની કૃપા ત્યાં સુધી આ જીભથી જૂઠું ન બોલાય. નામ યુધિષ્ઠિર પણ જગત જેને ધર્મ તરીકે ઓળખે છે, રાજા ધર્મ, એની પાસે ઋષિઓ ગયા, ભાઈ અમારે યજ્ઞ કરવો છે, સર્પણ જોઈ છે. યુધિષ્ઠિરે પણ ના પાડી કે વાત સાચી છે, હે ઋષિઓ તમારી યજ્ઞ કરો, પણ એટલું બધું સર્પણ અમારે ક્યાંથી ગોતું. પણ જયારે ભારતના ઋષિઓ કરણની પાસે ગયા, આ કુંતાના દીકરાની વાત કરું છું, આ એક કરણની વાત કરું. આ ઘણા નથી દાખલા તો ફલાણો માણા કરણ જેવા, એના રૂમાડા જેવાય નથી. તમે કરણની યાર એને જોડી શકો? કરણ તો કરણ હતો બાપ, જે હવા પર દાન કરતો હોય હોનાનું, તમે આપણે એના રૂવાડા જેવાય ન થાય. આ શબ્દ દોષ લાગે છે, પણ જયારે ઋષિઓ કરણની પાસે ગયા કે કરણ અમારે યજ્ઞ કરવો છે, સર્પણ જોઈશ. અને કરણે માણસોને હુકમ કરી દીધો કે આપણી અશ્વસળા ખોલી નાખો, ઘોડાને છૂટા મૂકી દો, જે આમાં આડર આડ્યું જે કઈ છે એ ઋષિઓને આપી દો. કીધું કરણ ઘોડાને છૂટા મૂકી દઈશું, પછી એ તો કે આપણે પકડી લઈશું ગમે ત્યારે, આપણા ઘોડા છે ને મૂકી દો છૂટા.
પણ ઋષિઓનો યજ્ઞ કરાવો. આડહર આડ્યું જે કાંઈ છે આપણે સોસાળામાં આપી દો. આપી દીધી અને એ ઋષિઓએ યજ્ઞ કર્યો. યજ્ઞ કર્યો. ઘણો દિવસ આવેલો તો યજ્ઞ, કઈ એક બે દિનો નતો. અને હુકમ કરી દીધો કરણે કે જે કાંઈ છે આપી દો ઋષિઓને, પણ ઋષિઓનો યજ્ઞ બંધ ન થવો જોઈએ. યજ્ઞ પૂરો કરાવ્યા યજ્ઞ ઋષિઓના. અને ઋષિએ ઉભા થાય ને હાથમાં જાળી લીધી અને કીધું, કરણ તારી દાતારી અને તારી સુરતાની શું વાત કરી કરણ? અમે ઋષિઓ છે પણ અમારી પાસે શબ્દો ખૂટે છે બોલવા માટે. પણ કરણ જા, તારા જેવો કોઈ દાતાર આ પૃથ્વી ઉપર નહીં થાય. આવો કરણ. પણ એની માં કોણ? કુંતા. આપ જાણો છો, મોટી ગાથા છે. જ્યારે ભગવાન કૃષ્ણ જાણતા હતા, માં કુંતા જાણતા હતા, ભીષ્મ જાણતા હતા. નામ તો આપણે જાણો છો. નામ તો એનું દેવવ્રત છે, સંતુ રાજાનો દીકરો છે. નામ દેવવ્રત છે, પણ બાપ માટે પ્રતિજ્ઞા કરી એટલે નામ ભીષ્મ. આ બધા જાણતા હતા. ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડ નો માલિક, એને આ સમાજે હક નથી કરવા દીધું. ભગવાન જેવા ભગવાનને આ સમાજે હક નથી કરવા દીધું. કીધું કાલે અંતિમ યુદ્ધ છે અને કરણ પાસે એક બાણ છે. એ બાણ અર્જુન હાટે રાખેલું છે. માં કુંતાને મોકલા. આપ જાણો છો, આ ફૂઈ થતા કૃષ્ણને કુંતા ફૂઈ કહેતા હતા. કૃષ્ણ કુંતાને ફૂઈ કહેતા હતા. શું કહેતા? ફૂઈ. આ બધા મામા ફૂઈના છે. કોઈ પાંડવો ઓલા ને એવું નહીં. પાંડવો કરો આ બધા મામા ફૂઈના થતા હતા. એટલે માં કુંતા ખબર પડી કે આ મારો દીકરો છે. મેં જે સૂર્યને પ્રાર્થના કરી હતી અને જે સૂર્યનું દ્રષ્ટાંત મારી ઉપર પડ્યું ઈ કરણ છે, દાતાર છે. માં ગયા. રાતનો પોર કીધું દેવી દેવી કીધું. કરણને બધી ખબર હતી. પધારો દેવી. કીધું કરણ હું કામે આવી છું, એ મને ખબર પડી ગઈ છે. તે સુધી એને માનો કીધું કરણે. બોલો કે જો તને ખબર પડી ગઈ હોય તો મારે બોલવાની જરૂર નથી. ભાઈ મોબાઈલ બંધ કરો. ભાઈ આ ઉપાડા બંધ કરો. પછી હું ભૂલી જાઉં છું. એટલે કીધું કે જે તમે મારી પાસે બાણ લેવા આવ્યા છો, આ બાણ મેં અર્જુન માટે રાખ્યું છે. આ લ્યો હું બાણ આપું છું તમને, પણ મને એક વચન આપો. માં એ કુંતા, આવું હોનારત તમે હાચવી ગયા. હું તમારો મોટો દીકરો છું. આટલું હોનારત, પણ માં એક વચન મને આપ કે બોલ. જો હું વીરગતિને પામું તો તમારે કહેવાનું છે કરણ તમારો મોટો ભાઈ છે. અર્જુન કદાચ વીરગતિને પામે
તોય તમારે કહેવાનું છે. કાંઈ વાંધો નહીં. લ્યો માં આ બાણ આપું છું, તોય તમારા 5 રહેશે. સમજી લેજો. અર્જુન વીરગતિને પામશે તો હું બચી જઈશ તોય 5, અને હું વીરગતિને પામીશ તોય 5. એ માં કેટલી માનું જેને કહેવાય હૃદય, એ તો ભારતની ભવાની શક્તિ જ સહન કરી શકે, બીજાની ઓકાત નથી. માં કુંતાએ 5માં કોઈ પક્ષપાત નથી કર્યો. માંદરીના 2 અને પોતાના 3, 5માં કોઈ દી કુંતાએ પક્ષપાત નથી કર્યો. આપ જાણો છો એ કરણ જ્યારે વીરગતિને પામ્યો, આપ જાણો છો વ્હીલ ખૂટી ગયો, રથનું નીચે ઉતરી ગયો, અને ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું કે અર્જુન માર બાણ. એ કે એ તો આપણે યુદ્ધનો ભંગ કરી છે પ્રભુ, કારણ કે રથ ઉપરથી નીચો છે અને એના રથનું વ્હીલ ખૂટી ગયું છે. એ કે મેં જ ખૂતાડ્યું છે, માર બાણ. પણ કે મરાય ને પછી ભગવાને એને કીધું કે અભિમાનીઓને મારવા ટાણા બધા ભેળા જ હતા. એ બધા એક એક આવ્યો તો બધાને ઘા કરી નાખી દે, એકો જીવતો ન જાવ દે અભિમાનીઓ. પણ બધાએ થાય અને આની ઉપર હુમલો કર્યો છે ને અભિમાનીઓને માર્યો છે. એમાં ભેળો હતો એ યાદી દેવરાવી અને અર્જુને બાણ માર્યું. આપ જાણો છો જેને કહેવાય કરણનું અવસાન થયું ને તે 4 દિશાઓ રોતી હતી. આવો કરણ અને યુદ્ધ સમાપ્ત થયું, શંખ ભોગાણા, કરણ કામ આવી ગયા છે. અને માં જાઈને ઉભા રહ્યા, કુંતા ક્યાં છે મારો મોટો દીકરો, ક્યાં છે મારો કરણ? ત્યારે યુધિષ્ઠિરે કીધું માં એ તો શુદ્ધ પુત્ર છે. તઈ માએ આહુડાનો ઢગલો કર્યો કે આટલા વર્ષથી મેં હોનાર જે હાચ્યું હતું ને બેટા, એ આહુડા મેં પાડ્યા નથી, હું પી ગઈ છું. કોણે કીધું? કુંતાએ. હે યુધિષ્ઠિર, એ આહુડા હું પી ગઈ છું, પાડ્યા નથી. પણ જે આ વીરગતિને પામીના હૂતો છે ને, આ તમારો મોટો ભાઈ કરણ છે. કારણ કે આ સૂર્યનો વરદાનથી મને દીધેલો છે. ઓહો હો માં, અમારો મોટો ભાઈ? કે હા માં. તમે વાત કેમ ન કરી? કે કારણ કે મેં બાણ લેવા ગઈ ત્યારે મેં કરણને મેં વચન લીધું હતું અને વચન દીધું હતું, કીધું કે આ બાણ તોય પાત્ર છે કે અર્જુન વીરગતિને પામશે કે હું પામીશ તોય તારા માં 5 રહેશે. અને મને કીધું તું કરણે કે હું વીરગતિને પામું તો આ બધા ભાઈઓને કહી દેજો. કારણ કે જો તમે આ વાત એને કરી દેશો તો યુધિષ્ઠિર જેને જગત ધર્મ તરીકે ઓળખાય છે એ રાજા ધર્મ બધું બંધ કરી દેશે. કારણ કે યુદ્ધ આપણે પૂરું કરવાનું છે. હે માં, કોઈને કહેતા નહીં. અર્જુન કદાચ વીરગતિને પામે તોય તમારે કરવાનું છે, અને હું પામું તોય કહેવાનું. પણ ક્યારે? 2 માંથી એક વીરગતિને પામી પછી મેં વચન દીધું હતું. યુધિષ્ઠિર, આ તમારો મોટો ભાઈ છે. અને તઈ યુધિષ્ઠિરે માને કીધું કે માં, હું બીજું તો તમને શું કહું, પણ હું તમને શ્રાપ આપું છું માં,
કે ભારતની આરી નારી કોઈ દિવસ પોતાના પેટમાં વાત નહીં રાખી શકે. જાઓ, હું શરાપ આપું છું. અહીં આજની તારીખમાં છે. તમે સારું કામ કરો ને, ઘરના ખાલી કયો ને ગામની નામ છે, કોઈને કહેતા નહીં, તમે જાઓ અડધા ગામને ખબર પડી જાય. કારણ કે બાઈ માણાના પેટમાં વાત જ ન રહીએ. આ હરાપ છે હિન્દુસ્તાનનો. ગમે એવી વાત કરો ને એટલે તરત કહી દે, હો મને કહી ગયા, તું કોઈને કહેતી નહીં. ઓલી એને એમ કે તું કોઈને કહેતી નહીં. આ વસ્તુ છે, આ શરાપ દીધેલો છે હિન્દુસ્તાનનો. હવે તમે જે રીતે બોલતા હોય, પણ હું ચારણ ભાષામાં બોલું છું. આ ઈ રવેશી કે જયારે દ્રાવિડ દેશમાં આવ્યા પાંડવો, દુર્વાસા મુનિ, આ બહુ મોટી ગાથા છે, પાંડવોના આંબામાં આવે છે. એમ જયારે સંકટ પડ્યું ત્યારે માં કુંતાએ યાદ કરી કુળદેવીને. આપણે કહીએ ને પેલા આપણી ઉમરા વાળી હોય, પછી ડુંગરા વાળી હોય. એમ યાદ કરી સૂર્યને પ્રાર્થના કરી અને એમાંથી માં પ્રગટ થયા. ર એટલે રવિ. સાંભળો મિત્રો, ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છો રવેચી. આ પ્રગટ થયેલી છે આપોઆપ. રવેચી પણ બહુ ગાથા છે. આ માની તો બહુ ઘણી મોટી વાત છે, પણ સમયની મર્યાદા છે મારી પાસે. આ તો પોટ જ મૂકું છું ભાઈ, શરૂઆત તો કરી જ નથી. બીજી માં આશાપુરા આપોઆપ પ્રગટ થયેલી, આપોઆપ. ઈ પણ રામ પહેલાના છે. માં આશાપુરા રામ પહેલાના છે. પણ જે ધર્મના ફળા છે, ધર્મની જે જોઈતું છે, એ તો એમને એમ છે. પણ વાંક મારો ને તમારો છે. તમે ન કરવાના કરો ને, પછી દેવસ્થાન હટી જાય છે. સમજી ગયા ને? આ મારો ભવરસ બોલવાનો કારણ સત્ય છે. એને દુનિયાની કોઈ તાકાત નથી એને ઝુકાવી શકે. વિઘન આવે, આવરણ આવે, બધું આવે, પણ સત્ય છે, સત્ય છે, એને કોઈ દી ડાઘ લાગતો નથી. એમનો એમ જ છે. એમ આ પરીક્ષાયું છે. કોઈ પણ ધામ માથે બેહો, એ તમારી પરીક્ષાયું છે. એમાં જો પાસ થઈ જાઓ, વાત પૂરી. આ રવેશી માં પણ જરીક આનો સમજો. આ માં કુંતાની છે, એમાં કોઈ કાંઈ કરતા કાંઈ નથી. મીણની છે એક જાતનું બાપ, એમાં કોઈ પથ્થર નથી. બહુ મોટી ગાથા છે કે માં પાસે ખીરમું ગાયું હતી, ગાયું ને ચોરી ગયા. ઘણી મોટી વાત છે. આ હુકવી દીધું ઝઘડુસાના વાણને, આ ઘણી મોટી વાત છે. પણ નોગો ભોપો સમજી લેજો. અને માં રવરાય સોપાટ રમતા, માં દીકરો સોપાટ રમતા હતા. એટલે કેવો ભગત હશે નોગો કે માની યારે સોપાટ રમતો હતો. આવો ભગત મારો પરંપરા. સોપાટ રમતા હતા, માના ચૂડામાંથી પાણીના ટીપા પડ્યા. કીધું માં એ શું છે? કાંઈ નહીં બેટા, આપણે રમત ચાલુ રાખ મારા દીકરા. પણ કે ના માં, હું તમારો દીકરો છું. હું કેટલો ભાગ્યશાળી. માં મારી હારે ખુદ સોપાટ રમે છે. માં, હું તમારો દીકરો, મને નહીં કયો કે બેટા. કહું ખરું પણ વિઘન નો આવે બેટા. અરે માં, હું તમારો દીકરો છું. ઈ કે ઝઘડું સાનું વાણ બૂટતું હતું ને, એટલે એને તાર્યું કે, એટલે આમાં પાણી પડ્યું ચૂડલામાં. માના ચૂડામાં ટીપા મીંડા પડવા પાણીના.
ઓહો માં ક્યાં વાણ ને ક્યાં આપણે માં દીકરો થઈ ગઈ માં દ્રશ્ય અલોપ અલોપ થઈ ગઈ જા પછી રોયો પણ માં છે ને ગમે એમ તો માં છે ને કીધું નોંગા પપ્પા તે આઈને ઓળખી નહીં નોંગા તું ભૂલ ખાઈ ગયો હવે રવેશી તન ન મળે પછી માં છે ને ગમે એમ તો હે મોતે નાડું માંડ્યું જમ જડાપા ખાય પછી એને સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા માં છે ને માં તો માં છે મિત્રો કીધું બેટા નોંગા હવે આપણે મહાદીકરો સન્મુખ વાત નહીં કરી પણ પડદે વાત થાય છે જા નોંગો ભૂલ ખાય પણ ચારણ ભૂલ નો ખાયો સમજી લેજો હા ચારણ નો ખાય ભૂલ અહીંયા ઘણા આવે કેટલા આવે રૂપિયા લઈ લઈને હોના ચાંદી કારણ કે આઈનો પરિવાર છો ભૂલ નો ખવાય માને કીધું જેદી 1 રૂપિયો લો તેદી તું મને ઉપાડ લેજે મોગલ જીવીને પછી શું કામ હોય પણ માં મારાથી જો કોઈ ભૂલ થાય 1 રૂપિયો જો કોઈ ભૂલમાં હું લેવાઈ લઉં તો માં સિંહાસન પૂરું કરી નાખજે કારણ કે મેં દુઃખ માંગ્યું છે મોગલ આગળ દુઃખ માંગ્યું છે હે રૂપિયા કેનો નો વાલા હોય પણ મારા માટે કાગળિયા છે અહીંયા કોઈક રૂપિયા મૂકે એટલે ક્રોધમાં આવી જાય સમજો આ આઈ છે ખૂટવા નથી દેતી જો હજારો માણસ છે બાપ પણ લાંબો હાથ બાપુને નથી કર્યો બાપુને લુગડા કોક લઈ દે બીડી કોક લઈ દે બાપુની કોઈ ઓકાત નથી બાપુ તમને એક જણાને ચા પાઈ શકે પણ તાગાતાની છે આજ કેટલા ઘણા સેવકો છે 200-250 દીકરા દીકરીઓ પણ એમ મને નો કે બાપુ આ વસ્તુ ખૂટી એની ઓકાત નથી મને આવીને કહી શકે આવી દયાળુ છે ખૂટવા નથી દેતી 100 કિલો 200 કિલો ખૂટે તો 500 કિલો આવે છે કારણ ખવડાવવામાં સમજી છે એટલે આ રવેશી એના ઘણા નામ છે એને જાળેવાળી કે છે એને રાણીવાળી કે છે રાણીવાળી પાસે ગરિમા છે ભાઈ હા આ બહુ મોટો ઇતિહાસ છે બાપ આ ભગવતીનો મોટો ઇતિહાસ છે તો આરતીનો સમય થઈ ગયો છે બાપ અને મિત્રો તમારી કુળદેવી રવેશી છે બાપ રવેશીને પ્લાસ્ટિક રંગ રોગા રવેશીને નથી ચડતા કારણ કે એ મોટી વાત છે ક્યારેક કહીશ આટલું નફરત છે માને પ્લાસ્ટિક નું ફૂલ નથી ચડતું રંગ રોગા નથી થતા કારણ કે આદ્યા શક્તિ છે માને વાલમ વાલો ધૂપ આ બેઠી રવના પાદરમાં જુઓ શિયાળુ પવનની યાદની તારીખમાં તો આ પરિવાર નાગાજાણ આવી ગયા છે આરતીનો સમય થઈ ગયો છે બાપ આઈનો વારસદાર આવી ગયો છે અને આરતી પૂર્ણ થાય પછી બધા પ્રસાદ લઈને જાજો બાપ કોઈ અપવાસ હોય પાપ લાગે મને આપજો અને 1 રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર બનશો નહીં બાપ બોલ મોગલ માતની